મને ખૂબ ગમતું ચરણ. અંગે ભસ્મ સ્મશાન સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે ચંદ્ર દર્યો કંઠે વિષ ભર્યો અમૃત આપો દયા કરી શિવ રાજકવિ શંકરદાસજી દેથા લખે એ બચાવો યુમાનાથ આવો બચાવો મારા માટે સ્થિતિ બહુ જ અઘરી છે. રાણા સાહેબ ને ખબર છે 3 વર્ષ મેં કચ્છમાં અંજાર તાલુકાનું પઠાવેડીમાં સંધ્યાગીરી બાપુનો આશ્રમ છે ત્યાં સરકાર બહાર નજર કર માહેશ્વર તું બહાર નજર કર તલમાં યતલ વિતલમાં ભૂતલ ભલમાં સબતલમાં જલનિધિ જલમાં આ મારા ગ્રાન્ડફાધર શિવદાનજી બોક્ષા મૂળ રાજકવિ લખે અને એમના પિતા શ્રી પ્રભુદાનજી બોક્ષા એ પણ ભગવાન શિવ માટે લખે ઉમાર ધંગમ રખત ભંગમ શેષ ગંગમ સોહ્યમ ધ્યાન દયનમ દહન મૈનમ અને જૈત્રી નૈનમ જય હરમ શ્રી જૈત્રી નૈનમ જય હરમ શ્રી જૈત્રી નૈનમ જય હરમ. ભગવાન ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ માટે ચારણી સાહિત્યમાં ખૂબ લખાયેલું છે. પણ રાજભા અને ડોક્ટર રણજીતભાઈ અહીંયા રજૂ થાય એ પહેલા મારે આપને એક વાત કરવી છે. એક ભજનનો સમ્રાટ એટલે પૂજ્ય નારાયણ બાપુ. નારાયણ બાપુએ જે ભજનો ગાયા અદ્ભુત ભજનો ગાયા. સાહેબ નારાયણ બાપુએ એક એવો જ અમારો પદ્મશ્રી કવિ કવિદાદ બે આમ એક કચ્છમાં એક જુનાગઢમાં અને બે મનોમન વિચારે. આ કવિ એમ વિચારે કે હું લખું અને આ નારાયણ ગાય. નારાયણ એમ વિચારે કે દાદુભાઈ જો લખીને મને આપે તો હું કંઈક ગાઉં. આવી બેની ઈચ્છા. અને એમાં એક વખત રાજકોટમાં રેકોર્ડિંગમાં નારાયણ બાપુ આવેલા અને નારાયણ બાપુ સ્ટુડિયોમાં બેઠા બેઠા કોકને સમાચાર મોકલ્યા. કોકે કીધું કે દાદુભાઈ અહીંયા છે કવિદાદને, તો કે બોલાવો એમને મળીએ આપણે. દાદુભાઈ કવિદાદને બોલાવ્યા અને કવિદાદ અને નારાયણ બાપુ બે ભેગા થઈને બેઠા અને પછી ભેગા થઈને બેઠા એટલે વાત થઈ કે મારી ઈચ્છા ઘણા સમયથી છે તમે કંઈક લખી દો તો હું ગાઉં. તો શું લખું? તો કે આપણે તો ચારણો છીએ, આપણે તો શિવ સિવાય કઈ લખવાનું ન હોય, તમે લખી દો. અને સાહેબ અહીંયા ડાબા હાથે જેને કહેવાય ને એમ ડાબા હાથે કવિદાદે એક રચના લખી દીધી અને તરત જ નારાયણ સ્વામીએ રેકોર્ડ કરી. આજે એ રચના આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, કોઈ ન જાણતું હોય એવું નહીં. એવી એક રચનાની 2-3 કડીઓ હું તમને સંભળાવું. ચારણી ઠાઠ શું હોય છે. કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, હે નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. જય હો મહાદેવ મહાદેવ. ભગતો को कभी शिव तूने निराश ना किया,
પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસ ડિપાર્ટમેન્ટના તમામે તમામ પોલીસ કર્મચારીઓને હું એટલી વિનંતી કરીશ કે ગમે તેવા કષ્ટ હોય ને પણ સવારના પોરમાં પ્રતાપેશ્વર મહાદેવના દર્શન કરીને કામ કરવા નીકળશો ને તો કષ્ટ બધાય ભાગી જશે, કારણ કે એના ભક્તને કોઈ દિવસ ભગવાને નિરાશ નથી કર્યો. એવું પ્રમાણ અમારા કવિ દાદ બાપુ આપે છે, કે છે ભક્તો કો કભી શિવ તુને નિરાશ ના કિયા, मांगा जिने जो चाहा वरदान दे दिया, मांगा जिने जो चाहा वरदान दे दिया. जहर पिया जहर पिया जहर पिया जीवन दिया, कितना उदार तू कितना उदार तू. आयो शरण तिहारे प्रभु तार तार तू, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारे प्रभु तार तार तू. जय हो प्रतापेश्वर महादेव की जय हो. बखान क्या करूं मैं, बखान क्या करूं मैं तेरी राखों के ढेर का. बखान क्या करूं मैं, बखान क्या करूं मैं, बखान क्या करूं. હજી હમણાં જ વિચારતો તો, મેં કીધું મારો આ થાન વાળો હીરો ક્યાં ગયો? તો વાહ હીરાભાઈ વાહ. બખાન ક્યા કરું મેં તેરી राखों के ढेर का, चपटी बबूत में है खजाना कुबेर का, चपटी बबूत में है खजाना कुबेर का। बड़ा है तेरा दाईजा, बड़ा है तेरा दाईजा, बड़ा दातार दो, बड़ा दातार दो। आयो शरण तिहारे प्रभु तार तार दो, कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार दो, कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार दो, आयो शरण तिहारे प्रभु तार तार दो। जय हो। झालावाड़ समाजना डॉक्टर साहेब, प्रमुख साहेब मोजमन बाबा। हाँ 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 किशोर सिंह, हे बाबा ट्रैक केम छो? मनर सिंह क्या मनर सिंह देखा था? हाँ 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 तो बराबर। हाँ हाँ भले 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 बापलियो। हाँ 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 वाह। અને દાદ બાપુ છેલ્લે એમ કહે છે, તેરી કૃપા બિના નહીં લે એક હી અણુ, તેરી કૃપા બિના નહીં લે એક હી અણુ, તેરી કૃપા બિના નહીં લે એક
આદિત્યને શાસ્ત્રીય સંગીત ક્યાંય શીખવા નહોતું જવું પડ્યું. હું દેશી જાણું છું, શાસ્ત્રીય જાણું છું, ચારણી જાણું છું, પણ દાદ બાપુ એમ કહે છે કે તેરી કૃપા વિના हिले એક ही. એક નાનો એવો વિષય કરવો છે. એક વાત, જ્યોતિર્લિંગ કેટલા? જ્યોતિર્લિંગ કેટલા? તે મોટેથી બોલો ને. જ્યોતિર્લિંગ કેટલા? જ્યોતિર્લિંગ ની કથા બધાએ સાંભળી હોય. રાજભાઈ, જ્યોતિર્લિંગ ની કથા કોઈ નો સાંભળી? તમે સોમનાથ મહાદેવ કયો એટલે ખબર જ હોય કે ચંદ્ર ને દક્ષના જમાય ને 27 રાણીઓ બધી દીકરીઓનો હરખી રીત રાખવાની. એમાં ચંદ્રએ રોહિણી નામની જે પત્ની હતી એને વધારે પ્રેમ કર્યો. બધી જઈને બાપને કીધું, શ્રાપ આપ્યો, ક્ષય થયો. પછી સોમનાથ મહાદેવને બેહાડી અને ચંદ્રએ સોમનાથ મહાદેવને બેસાડ્યા અને ભગવાને પ્રસન્ન થઈને એમ કીધું કે 15 દિવસ તું હોળે કળાએ ખીલીશ અને 15 દિવસ ક્ષય થશે, બાકી જીવન તને આપી દઉં છું. શું કે છે? 15 દિવસ તારો ક્ષય રહેવા દઈશ, 15 દિવસ તને હોળે કળાએ ખીલવા દઈશ, પણ જીવન તને આપી દઈશ. જીવન દિયા, જીવન દિયા, કેટલો ઉદાર છે. પણ મારે આજે અહીંયા સુરેન્દ્રનગર હેડક્વાર્ટરમાં આવી વાત કરું છું એટલે મને વઢવાણ બચુ બાપુની યાદી થાય છે. સાહેબ હાવજ ચારણની યાદી થાય. હા હા, શું ચારણ હતો, શું સમય હતો. બચુભાઈ ગઢવી વાત માંડે. આજ મારે આપણે ઈ વાત કરવી છે કે 12 જ્યોતિર્લિંગની વાત તો બધાને ખબર હોય, પણ મારે ઈ પૂછવું છે કે પશુપતિનાથ ક્યાં બેઠા છે? નેપાળમાં. નેપાળમાં બેઠેલા પશુપતિનાથના દર્શન કરવાનું એક બહુ મોટું માયતમ છે. અને મારે અહીંથી ઈ કેવું છે કે ઈ માયતમ શું કામ છે? ઈ માયતમ માટે થઈ અને રેફરન્સ તરીકે વાત કરું છું કે નરેન્દ્રભાઈ મોદી છે એ વડાપ્રધાન તરીકે બેઠા પછી પહેલો વિદેશ પ્રવાસ છે એ ભૂટાનનો હતો અને બીજો વિદેશ પ્રવાસ નેપાળમાં પશુપતિનાથની એમને કાયદેસરની જે પૂજા કહેવાય એ પૂજા કરી. 100 વર્ષ પહેલા અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં કોઈક શિવ ભક્તએ શિવલિંગ બેહાડી અને શિવાલય બનાવ્યું. એના 100 વર્ષ પછી સાહેબ રાતુની માથે દિવસ ને દિવસની માથે રાતું ગડથોલિયા ખાતા ખાતા નીકળી જાય અને ગિરીશ પંડ્યા સાહેબ અહીંયા ડીએસપી તરીકે આવે, અશોક યાદવ સાહેબ આઈજી તરીકે બેઠા હોય, ત્યારે એના જીર્ણોદ્ધારનું મુહૂર્ત નીકળે સાહેબ. ઈ મુહૂર્ત શું કામ નીકળે, ઈ કેમ થાય, એટલે મારે વાત કરવી. પશુપતિનાથની વાતથી બધા બહુ ઓછા લોકો પરિચિત હોય છે. તારકાક્ષ ને 3 ભાઈઓ દાનવો હતા, અસુર હતા અને પરમ શિવ ભક્ત હતા. આખો દિવસ એમના રાજમાં તમે જો તો બીજું કઈ સંભળાય જ નહીં. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, શિવાય શિવાય. ત્રણેય ઉપર દાડો મહેશ રાજી થયો. ભગવાન શંકર છે એને કૃપા કરી અને કૃપા કર્યા પછી આ ત્રણેય દાનવોને અનુક્રમે એકને સુવર્ણની એટલે કે સોનાની નગરી આપી, બીજાને ચાંદીની નગરી આપી અને ત્રીજાને લોહ એટલે કે લોઢાની નગરી આપી. આ 3 નગરીઓ મળ્યા પછી એક તો દાનવ હોય ને એમાં 3 નગરી મળે પછી કઈ ઝાલા બાંધા રે. પછી તો એમને ચાલુ કર્યું કે જ્યાં દેવતાઓ મળે અહીંયા પકડી પકડીને મારવાના ચાલુ કર્યા, કારણ કે એમને બહુમતી મળી ગઈ હતી એટલે એમને બીજો કોઈ વિષય જ નહોતો કે હવે અમે ભૂકા કાઢી નાખીએ. પણ દેવતાઓ દુખી થઈ ગયા પછી રાજભા દેવતાઓ બધા ભેગા થઈ અને ભગવાન શિવ પાસે જઈને 2 હાથ જોડીને કહે છે કે હવે આ 3 આ દાનવો છે એ અમને બહુ હેરાન કરે છે. ભગવાને તરત એના દૂતને કીધું જો તો શું કરે છે? તો કે ભગવાન તમારી ભક્તિ કરે છે, બીજું કઈ નથી કરતા. કે મારી ભક્તિ કરે છે ને? તો હા. તો કે મારી ભક્તિ કરતો એને કઈ ન થાય. મારી ભક્તિ કરે છે ને એટલે એનો કોઈ વાળ વાંકો ન કરી શકે. દેવતાઓ દુખી થઈને પાછા ગયા.
દેવતાઓ વિચારે કે આપણે કરવું શું. પછી તો ધીમે 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 કરતા દેવતાઓને એમ થયું કે બીજું કઈ ન કરાય, પણ ભગવાનને ગમે તેમ કહીને સમજાવો કે હવે તમારી ભક્તિ આ નથી કરતા. નમસ્તે. સમજાયું એટલે 3-4 પ્રકારના યજ્ઞમાંથી એવા પુરુષો પેદા કર્યા. અગડમ બગડમ ભાષા બોલતા હતા, સફેદ વસ્ત્રો પહેરતા હતા, સવારે વહેલા જાગતા હતા, સાંજે વહેલું ખાઈ લેતા હતા, આવું શાસ્ત્રો કહે છે. એમને બોલાવીને ત્રણેય દાનવો પાસે મોકલી અને કીધું કે શું કરો છો? તો કે અમે તો શિવના ભક્તો છીએ, શિવની ભક્તિ કરી છે. કે ન કરાય, આવા રાતના ઉજાગરા કરાતા હશે, રાતે ભજન કરાતા હશે, રાતે ખવાતું હશે, આ બધું મૂકી દો. એમ કરતા 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 બહુ કાન ફૂક્યા. એટલે 3 દાનવોએ શિવની ભક્તિ ઓછી કરી નાખી. દેવતાઓને ખબર પડી એટલે દેવતાઓએ તાત્કાલિક હાઈકમાન્ડને જાણ કરી કે હવે ભગવાન ભોળાનાથને કહી દો, તમે હવે જલ્દી તમે કહી દો કે આ ત્રણેય તમારા ભક્ત નથી, પણ આ તો દેવાદિદેવ મહાદેવ ભલામણ. ત્રિનેત્રેશ્વર મહાદેવ, એને બધી ખબર હતી. એને ખબર પડી ગઈ કે આ ભગવાનોએ એમની બીકના લીધે મારા ભક્તોને છેતરી અને મારી પાસે આ કામ કરાવવા માંગે છે. અને પછી ભગવાનને કીધું હવે તમારી ભક્તિ નથી કરતા, હવે 3ને તમે ગમે તેમ કરી અને રજૂ વધારે લાંબો સમય નહીં લેતા. આમ અમે આજે 3 જણાએ નક્કી એવું કર્યું છે કે પેલો હું રજૂ થાઉં, પછી રણજીતભાઈને, પણ રાજભાને હું વિનંતી કરું, રાજભા આવે અને રજૂઆત લઈને આવે.